હાલો સમજો માસી, જો આજ છે મારું ઘર. ઓ કેવું છે ઘર, કયો તમે. એ તો ભૂરીએ ફોન કર્યો ને એટલે મને એમ થયું કે ભૂરી ક્યાં હું રિક્ષામાં મૂકી જાઉં, પણ મેં કીધું ના ના, હજી બા શું કે ભૂરીને કંકુ પગલા થયા નથી, તો એ કે કંકુ પગલા ના થાય ને ત્યાં સુધી ઘરે ન અવાય. અમે જોવા આવવાનું કીધું તઈ જ કઈ બા ભૂરી આવી નહોતી. આપણે નથી, પણ સમજો માસી અહીં સિટીમાં એવો રિવાજ હોય, એટલે મારા બાએ એને અમે કીધું હતું કે આવો, પણ એની મમ્મી એને ના પાડી કે અમારામાં એવો રિવાજ નથી, એટલે કે જોવા નહીં આવે. અને હજી કંકુ પગલા કરવાનું બાકી છે ને, એટલે મેં કીધું કે કાંઈ તારે નથી ધક્કો ખાવો ખોટો રિક્ષામાં, એટલે હું તેડી ગયો. હા હો સમજુ માસી, એ મારી જ ગાડી છે. ઓહો છોકરા, તો બહુ મોટો માણસ થઈ ગયો. અને આમ જો તો ખરા, આ બંગલો તારો બંગલો છે હે છોકરા? હા સમજુ માસી, આ મારો બંગલો છે. આવો તો ખરા, હાલો અંદર તો આવો, બાની બધાય વાડ જોતા હશે. હા હાલ હાલ, આવો બંગલો. હા કેવો બંગલો છે છોકરા, તો બહુ મોટો માણસ થઈ ગયો. ગામડે ભલે તાર બાની ગમે એમ રે, અહીંયા તો બહુ મોટો માણસ થઈ ગયો. એવું કાંઈ નથી સમજુ માસી, હું શું ઈ છું તમારો ભૂર્યો. હાલો તમ તાર અંદર, હાલો હાલો. આમ જો તો ખરા, આ મંગુડીના છોકરાએ કેવો બંગલો લઈ લીધો. હવે તો ઘરે જાવ એટલી વાર છે. વહુને ને છોકરાને બેયને કહું, સિટીમાં જઈએ તો જ કાંઈક થાય, અહીંયા કાંઈ થાય નહીં. હાલો સિટીમાં, હવે તો સિટીમાં જવું છે. કેવા રૂપાળા સોફા હોય, એની ઉપર બેહી તો કેવો આરામ મળે, કમરને કેટલો આરામ મળે. અને અહીંયા ગામડે ખાટલા ઉપર બેહીને કડે તૂટી જાય તોય ખાટલે જ રહેવાનું. એ ગામડાના રસ્તામાં પોદળા પડ્યા હોય ને, આ વરસાદ આવે ગારો થાય ને ગંધાય ને, હાલવાનું કેવું હોય. અહીંયા જ રૂપાળા રોડે કેવા છે. ઘરે જાવ ને એટલે છોકરાને વહુને કહું હાલો સિટીમાં. એમ તો મારી વહુ ભણેલી છે, તી નોકરી કરશે. અને આ ગામડે શું છે, દઈ દેવું ભાગ્યાને. અહીંયા તો એ સિટીમાં મોજ ન કરવી. આવો બંગલો મારે પછી છોકરાને વહુને કેવું જ લેવો છે. સિટીમાં આવી તો લેવાય ને. મારો જ બિચારી કેટલી વાર કે હાલો સિટીમાં જઈ, હું નોકરી કરી. અહીંયા કાંઈ વળતું નથી, પણ છોકરો સાળો માનતો નથી. હવે ઘરે જઈને વહુ ઉપાડો લે ન લે, મારે ઉપાડો લેવો સિટીમાં જવાનો. જોત ખરા હું મંગોડીન છોકરાના મકાન. અરર મારે તો અહીં મહિનો ધામા નાખવા હતા. આ મંગોડીની આઈસ જાય છે. હાલ કાક કરીને બેસાડ દીધ રોકું મારે રોકાય. હાલો સમજુ માસી, ને હું ઊભા રહી ગયા. હાલો ને. એ આવું છું છોકરા, આવું છું. હાલ હાલ આવું છું. હું તા ઊભી તાર બંગલો જોતી હતી. છોકરાને કલર બહુ સારો કરાયો છે બંગલામાં. હા હવા ઉજાસે લાગે છે. જો બારીઓ કેટલી છે. બહારથી આવો છે, અંદરથી કેવો હોય છે. હાલ હાલ જો તો ખરી. આવો સમજુ માસી આવો, જો આ અમાર ઘર છે. ઓહો છોકરા, શણગાર્યું છે કેમ હે તે ઘર? અરે એમાં એવું છે ને સમજુ માસી, ભૂરીને કંકુ પગલા નક્કી કર્યું હતું, તો હું નવરો હતો ને તો મેં રવિવાર વળી ઘર શણગારી દીધું. પછી બાની કે વાવણી થઈ ગઈ તો જવું પડશે. તો મેં કીધું અહીં ક્યાં કોઈ નાનું છોકરું છે, ભલે શણગારેલું રહ્યો રહે એમને, કાંઈ વાંધો નહીં આવે, એટલે એમને રાખ્યું, સારું લાગે. હા છોકરા બહુ સારું છે. આમ જો તો જોઈને તો મારું મોઢું નાખ્યું ને બધું ફાટ્યું રહેશે. હા સમજુ માસી, બેહો તો ખરા. સમજુ માસી સોફા ઉપર બેહો, મારા બાને બોલાવું છું, બેહો તો ખરા. હા બોલાય મંગુડીને બોલાય. કે દુની માર બેનપણી મંગુડીને જોઈ નથી મેં. મંગુડીને બોલાય. મંગુડી આવા ઘરમાં રહેતી હોય, થાળીને ક્યાંથી ગામડે આવવાનું મન થાય, એટલે થાળી આવતી નહોતી. આમ જો તો ખરા કેવું ઘર છે. એ બા ભાભી હાલો, સમજુ માસી આવી ગયા. અરે સમજુ બેન કેમ છે? હારું છે ને તમને? આમ જો તો ખરા, બા સમજુ માસીને જોઈને કેટલા રાજી થઈ. હા ઓ મંગુડી, મને તો હારું છે. તને હારું છે ને? કેટલા દિવસે તને જોઈ. આમ જો તો ખરા, તારું મોઢું તો કેવું પાટિયા જેવડું થઈ ગયું. એવું કાઈ નથી સમજુ બેન, ઈ તો તમે મને જાજા દિવસે જોઈ એટલે તમને એવું લાગતું હોય. તું તો અહીંયા આવીને જાડી થઈ ગઈ હો મંગુડી. તમે કે હું સમજુ બેન કાઈ જાડી નથી થઈ. જેવી શું એવી શું. જાડી તો ઠીક, અહીંયા આવીને રૂપાળી થઈ ગઈ. આમ જો તો ખરા કેટલી બદલાઈ ગઈ. અરે એવું કાઈ નથી સમજુ બેન, તમે જાજા દિવસે મને જોઈને એટલે એવું લાગતું હોય. સમજુ બેન મને જ કેટલી ઉપાધિ થતી હતી કે આ ડોહી અહીંયા આવ્યા છે, ક્યાં ગુડાણા હશે. 2 દી થઈ ગયા તો આવ્યા નહીં, ક્યાં ગુડાણા હતા તમે? અરે મને ત્યાં મારો એક માનેલો ભાઈ મળી ગયો. માયનો તો નહોતો પણ ત્યાં બસ સ્ટેન્ડે એને મને બેન માની, મેં એને ભાઈ માયનો. ઈ કે હાલો બેન મારા ઘરે, જ્યાં હું તમને મંગુબેન નું ઘર ન મળે ત્યાં હું મારી ઘરે રહેજો. અને ઈ ભાભી એટલે આમ વાત પૂછોમાં એટલી ડાય. ભાઈ ભાભીએ તો મને એવા હસવા કે હોવે નથી હસવા, એવા હસવા જે કહું ઈ બનાવી દે. હારું અહીંયા આવી ગયા ને તો ઈ આજ સાંજે આમ નીકળવાના જ હતા. હારું તમે મળી ગયા હારો હાર તમને લેતા જઈ ને. લે જય શ્રી કૃષ્ણ સમજુ માસી, પોગી ગયા એમ ને કઈ? હા હો નીતા હું પોગી ગઈ. જો હું હોશિયાર રહીને ગમે ત્યાં પોગી જાઉં. અરે સમજુ માસી હોશિયાર તમે નહીં, અમારા કાજલ મામી છે. અમારી કાજલ મામી આવ્યા ને એને ઓળખાણ કાઢી ને એને તમને કીધું કે તમે અમાર હગા છો. ઈ માર કાકીજી હાહુ રે ને એન ભાભી છે હગા. હા જોયા તાર કાજલ મામી ને. એ સમજુ માસી સાંજે નીકળવા નતું, હારું થયું તમે આવી ગયા તો. ઓ હાંજે નીકળવું આવીશું તો બેસાડતી અહીંયા રોકાવસ તે ને પછી નીકળશું. કાઈ હાંજે નીકળવું નથી. અરે સમજુ બેન વાવણી થઈ ગઈ છે, ભાગ્યા જો કેદુના ફોન કરે હાલો હાલો. આ બધાયને ઉગી ગઈ મોસમ, અમારે હજી બાકી પડ્યું છે. થોડું ઘણું વાયું છે તો જાવું પડે ને. તારે જાવું હોય તો જા. હું તો ભુરિયાન ઘરે 2 દી ધામા નાખવાની છું. 2 દી હું, મારે તો 5 દી ધામા નાખવા જ ભુરિયાન ઘરે. હારું સમજુ માસી, રોકાજો ને તમે રાંધજો ને આપણે માસી ભાણીઓ ખાવું. હું ક્યાંથી રાંધું? આ તારા ભાભીને ને તાર માને રોકાવાનું છે. 5 દી રોકો તો મને હારું બનાવીને ખવરાવે ને. આજ તમને હારું બનાવીને ખવરાવી દે. પછી અમારે
પડશે. 5 દી તો રોકાવું જ છે, હાળી નહીં રોકવી છે. સુરત ઠેઠી આવી અને ઘરે ને આવી તે કે મારે હેંજે જાવું છે, તમને લેતા જા, રોકાવું જ છે 5. એમ તો નહીં જાતી, આવીશું તો 5 દી રોકાવ જ તે ને, આવીશું તો મારી આગતા સ્વાગતા કરે જ તે ને. હા કરાવી જ છે. એલા છોકરા, આ તાર હમજુ માસી રોકાવાનું કેસે, હું કરશું? એમાં હું હોય બા, આફોડા હેંજે આપણે વી આવશે. એલી તું ઓળખતી નથી નીતા, આ ડોહી એમ કેસ રોકાવાનું, જો નહીં રોકાઈ તો ગામમાં વાતો કરશે કે હું સુરતથી દેહમાંથી ઠેઠ સુરત આવી તોય રોકાણા ન હોય ને મને હાંજે લઈને વહી આવ્યા, એને મહેમાન ગમતા નથી તો ગામમાં આપને વગવશે. નો રોકાય તો ગામમાં વગવું, આખા ગામને કહી આવું કે આ ડોહી મંગુડી હું ત્યાં ગઈ તો હવાર પોગી કે હાંજે અમારે વયું જાવું છે, ખવરાવવું પડે તો વહી આવી હાળી. બા ઉપાધિ કરો માન કાક થઈ રહે, તમે હમજુ માં શેર બેહો હતી. સમજો બેન, હું પીવો? ચા બનાવે, શરબત બનાવે. એમ કરને નીતા, થોડુંક ફ્રૂટ સુધારતી આય અને ચવાણું લેતી આય અને ચા બનાવી નાખ. ચા નીતા બેટા લેતી આય, હમજુ માસીને ખાવું છે. હા બા હાલો લેતી આવ. હાલો હમજુ બેન, આપણે બે વાતો કરવી, કેટલા દીથા બે બેનપણીઓ મળ્યો નથી તો ભેગા મળીને વાતો તો કરવી. હા આય બેન, હું ન્યા ઠેઠથી તને મળવા આવી છે અહીંયા, તો વાતો તો કરવી જ પડે ને. ડોહીન ઘરે તો કોઈ ભાવ નથી પૂછતો, અહીંયા કે ફ્રૂટ સુધારતી આય, ચવાણું લેતી આય, ચા બનાવી નાખ ને એવી લખણ ખોટીની છે ને ક્યાંથી આવી અહીંયા? એ રમા બેન કઈ બાજુ ઉપડા? અરે કાજલ બેન, તમાર ઘર બાજુ જ આવતી હતી. હે તો હાલો માર ઘરે બેહવી. ના ના, હવે તમે મળી ગયા તો અહીંયા તમને કહી દઉં કાજલ બેન, તમારો ખૂબ ખૂબ આભાર. હું તો તમને આરો જેટલો આભાર માનું એટલો ઓછો છે. આભાર માનવો છે નો આભાર. અરે કાજલ બેન, આ ઓલી ડોહી નો દેવી હમજુ ડોહી, અરે બેન બે દીમાં તો મને ધરવી દીધી, ધરે ને ધાને નથી ખાવા દીધું, પોતે જ ગળસા રાખે, આ બને ઓલું બને. બેન મારો તો મગજ ખાઈ ગઈ. અરે હું વાત કરું બેન, તમે આવ્યા મારા ઘર બેહવાન, તમે ઓળખાણ કાઢી ના ડોહી ગઈ તો હારો થયો, નકર હું તો હાવ કંટાળી ગઈ હતી. મને એમ થયું કે આ ક્યાંક આયા દામા નો નાખે, માર હાહુ મને કોઈ દી હેરાન નથી કરી ને આવી ડોહીઓ આવીને હેરાન કરે. અરે હું હોય તમારે કઈ ઉપાધિ કરવાનું હોય રમાબેન, કેવા મોકલી દીધા તમને ખબર નથી હું કેટલી હોશિયાર છું. અરે એવું હોય તમારે મને પહેલે દિવસ તેડાવાય ને ગમે ત્યાંથી ગમે એને ગોતી લો. હું કોણ? હું કાજલ, હોમાં હોહરવી છું. હા હો કાજલ બેન, તમે હોમાં હોહરવા છો, હું આજ માની ગઈ. આ આખી શેરી કેક તમે હોમાં હોહરવા છો, આજ હું માની ગઈ તમે હોમાં હોહરવા છો. પણ આ માર ભાઈ આરે તમારું હપ્પણ ખોટું થયું છે, માર ભાઈમાં કઈ લેવાનું નહીં ના તમે હોમાં હોહરવા. અરે ઈ માર બાપાએ ફટકાર દીધું ને એટલે હવે ભાગમાં હોય ક્યાં જાવ, આ રહેવું જ પડે ને, તોય હું હોશિયાર રહી ને એટલે વાંધો ન આવે. ઈ વાત હાસી હો, પણ બેન તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ઈ ડોહીને અહીંથી કાઢી. તો પછી એમાં કઈ બીજું કઈ હોય? લે આ મહિલા મંડળ આઈ ભેગું થયું છે, હાલ તો જાવા દે તો. જય શ્રી કૃષ્ણ કાજલ આંટી, જય શ્રી કૃષ્ણ રમા માસી, કેમ છે? અરે આય ભૂરી કઈ બાજુ જાસો, આ તૈયાર થઈ? ઈ હું માર મમ્મી બે જાય છે માર્કેટે, માર મમ્મી આવે છે તાળા દઈને, હું અહીં બેઠી, મેં કીધું હાલો હું છે ને આગળ ઊભી રહો, તમે આવો. માર્કેટે જાવ છો તે હું લેવા જાવ છો? હવે ઈ માર મમ્મીને ખબર હોય, માર મમ્મી કે હાલ માર્કેટે જાવ તો હું તો જો આયેલી, મને કઈ ખબર નથી. પંચાયતની બધું પૂછી લે હે, હું લેવા જાવ છો ને હું નહીં, ગામ હોય ને ઢેડવાડો હોય એમ આવું શેરીમાં એકાદું તો હોય કે માણો નીકળે તે તરત પૂછી લે હું લેવા જાવ છું. બધે પંચાયત કરે પંચાયતની, એવી છે ને કઈ ખબર નથી પડતી. ક્યાં ખારું કામ કરવા જાતે બહાર જાતે તરત પૂછે, ટકટકણી ટકટક કર્યા રાખે, ટોકી જ લીધી હોય પંચાયતની. ગમે ત્યાં કેમ મિત્રો શેરી હોય ને આવો ઢેડવાડો હોય કે નહીં, આવું તો એકાદું હોય જ તે. હારું આ તો મેં કીધું લેવા જાવ છો તો મારે કાક લેવું હોય તો આવો ને. ચાલો ને, તમારે લેવું હોય તમે લઈ લેજો, અમારે લેવું હોય અમે લઈ લેવું, એમાં હું વળી પૂછવાનું. તે હે ભૂરી, આ ઓલા તાર હાહુન બેનપણીને તાર હાહુને ઘર મૂકી આવ્યા? આવો માસી, માર હાહુને ને સાંજે નીકળી જાવ તો ને ફોન આવ્યો તો પછી જો પૂરા આવીને તેડી ગયા. હા બહુ ડોહી લખણ ખોટી હતી એમ રમા માસી કેસ, બે દીમાં તો રમા માસીને ધરવી દીધા. હા ઈ માર જેઠાણી કહેતા હતા રમા માસી કે ઈ તો ડોહી બહુ લખણ ખોટી છે, બધાને ધરવી દે, એવી જ લખણ ખોટી છે, પહેલેથી મારા જેઠાણી મને કહેતા હતા. હા ઓ બહુ લખણ ખોટી હતી, હું તો કંટાળી ગઈ બટા બે દીમાં, કેવી લખણ ખોટી ડોહી, વાત પૂછોમાં. મેં તો કીધું આ તાર કાકા ક્યાંથી લઈ આવ્યા આ ડોહીને, મને તો એમ થાય કે હું કરવું, મારે આ ઘર મૂકીને વયું જાવું એને ઘર હોપી, એવો બે દીમાં કંટાળો લાવી દીધો ડોહીએ બટા. હા અમુક માણસો તો એવા જોઈ રમાબેન કે કંટાળો લાવી દે, હું કરું ઘરના ઘરે તો ઠીક બીજાના ઘરે જાય ન્યાય કંટાળો લાવી દે, પણ એમાં આપણે કરવી હું, આપણી ઘરે આવી જાય તો અન પાછા લાવ્યા હોય ઘરના માણસો તો કઈ નાઈ પડાતી નથી. પાછું કીધું હો કાજલબેન, તોય હું તો તમારા ભાઈને એટલા ખીજાણી કે વાત પૂછોમાં. આજ પછી તો આવા કોઈને લાવતા નહીં, રોજ કહું પણ કોકને ને કોકને ઢળી આવે છે. કાઈ વાંધો નહીં રમા માસી, હવે વયા ગયા ને હવે ક્યાં ઉપાધિ છે તમારે? હા હો બેટા, હવે મને શાંતિ થઈ. બે દીમાં તો મને એમ થયું દિવાલમાં માથા પસાડીને મરી જાવ, એટલો કંટાળો લાવી દીધો. હા રમા માસી, માર જેઠાણી એમ ફરવા ગયા ને તે ફોન આવ્યો ને વહુનો, ત્યારે જ કહેતા કે ડોહી બહુ લખણ ખોટી છે, બિચારી એન વહુ કેમ સહન કરતી હશે આવી લખણ ખોટી હોય તો. તોય મારા મમ્મી કહેતા હતા બે ચાર દે અહીંયા રોકવી, બે ચાર દે અહીંયા રોકવી, પણ મેં મારા હાવન ફોન કર્યો ને કે હાંજે નીકળી જાઉં ને ભૂરી બટા તું રોકતી નહીં. પછી તો મેં કીધું હાલો હું મૂકી જાઉં, તે ભૂરો કે ના ના હું આવીને તેડી જાઉં છું, તાર કંકુ પગલા નથી થયા તો તાર હજી ઘરે ન થાવ. એટલે પછી છે ને ભૂરો
અહીંયા તાર હાહુ ને એને આ છે ને લપડી ડોહી કંટાળો લાવી દે કવરાવીને કાંઠે આણે બાપા ડોહી એવી લખણ ખોટી છે હા હો હાંજે લગભગ છે ને માર હાહુ ની નીકળી જવાના તો એને આરવાર લેતા જાય હારું તે હાલો કાજલબેન મારે થોડું કામ પડ્યું છું નીકળું તે આવજો કાજલબેન તમે બેહવા હા આવી તમે આવજો રમાબેન અમાર ઘરે બેહવા હારું હાલ પૂરી થઈ તુંદાર મમ્મી આવજો હા કાજલ માસી અમે તો આવી જ છે ને ક્યાં નથી આવતા તમે આવજો જોયું ને મિત્રો બાયું તો છે ને આમ પંચાયત જોઈ આદમીને ઓછી પંચાયત હોય પણ બાયુને તો છે ને આમ પંચાયત જ કરવાની હોય એમ તો રમા માસી બિચારા હારા છે કાજલ માસી થોડીક વધારે પંચાયત છે અને સમજો માસી રે ઓલા મારા હાવન બેન પણ ઈ તો એવા જ છે મારી જેઠાણી કહેતા હતા અને એન ઘરમાં પાસે ને મારી માસીની છોકરી સંગીતા રહી ને ઈ સંગીતા બેની કહેતા હોય કે મારા હાવ એવા છે કાઈ નહીં પણ આપણે ક્યાં સમજો માસી યાર રહેવું છે આપણે તો રામના રાજ છે એમ તો મારા હાહુ બહુ હારા છે સંગીતા બેની કહેતા હોય કે મંગુબેનનો સ્વભાવ બહુ હારો ને મારી જેઠાણી કહેતા હોય કે આપણા બા તો બહુ હારા છે અને આ દર્શક મિત્રો કાજલ માસી પૂછતા હતા ને હું લેવા જાવ છો અમે હું લેવા જતા હશું તમે કહો તો કાઈ નહીં હું જ કહી દઉં આ શ્રાવણ મહિનો આવે તો અમે નવા કપડાં લેવા જઈએ છીએ તમારે આવું છે તો હાલો તમે અમારી હારે અને આ દર્શક મિત્રો હમણાં પાછો ભૂરાનો બર્થડે આવે છે એટલે કાક દેવું જશે ને તો મેં કીધું હાલો મમ્મી એ જાવ છો જોતી જાવ એટલે હું દેવું ભૂરાને ગિફ્ટમાં તમે બધા એમ કીધું તું વોચ દે તો હગાઈમાં તો વોચ દીધી હતી હવે બર્થડેમાં હું દેવું તમે કહેજો ને હું દેવું કોમેન્ટમાં કહેજો મને હગાઈમાં તો વોચ દીધી હતી હવે બર્થડેમાં હું દઉં તો આજે બસ આટલું જ કાલે આપણે ફરી મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આવજો મિત્રો